બનાસકાંઠા લોકસભા બેઠક જ્યાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ ફાળવી છે। ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાના છે। પાલનપુર નજીક ચડોતરમાં સભા યોજશે અને બાદમાં ફોર્મ ભરશે। સભા બાદ ચડોતરથી પાલનપુર સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાબરકાંઠા ભાજપ કોંગ્રેસના ઉમેદવારો 16 એપ્રિલે ફોર્મ ભરશે। શોભનાબેન બારૈયા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। तो बनासकांठा कांग्रेस उम्मीदवार गैनीबेन प्रचंड प्रचार। गैनीबेन ठाकोरे धानेराना ग्राम्य विस्तारों में गजवी सभा। गैनीबेने कहूं कि मारो चूंटणीनो खर्च लोकोए ज उपाड़ी लीधो छे। रोज 50,000 થી 1 લાખનો ફાળો આવે છે। मारी गाड़ीमां डीजल पण जनता नखावे छे। લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ગામે ગામથી મામેરું ભરાઈ રહ્યું છે। આજે ખિંમતમાં પણ ગામ લોકો અને સમાજના આગેવાનો દ્વારા મામેરું ભર્યું છે। બેન, મામેરું ભરવામાં આવ્યું છે। આજે પણ ખિંમતમાંથી તમને નાણાં અને વોટ આપવાની ખાતરી આપી છે, શું કહેશો? સમગ્ર ખિંમત ગામે તમામ સમાજે કોઈ 10 રૂપિયા આપ્યા, કોઈ 20 રૂપિયા આપ્યા, કોઈ 50 રૂપિયા આપ્યા। એટલે એક ઠાકોર સમાજને પણ 36 કોમે આર્થિક રીતે તન મન ને ધનથી મદદ કરી। એ મદદ હું માનું ત્યાં સુધી મારા માટે ખૂબ મોટી છે। આ તમે જુઓ, મહિલાઓ હોય, યુવાનો હોય, વડીલો હોય, એ તમામે કોઈ 50 રૂપિયા, કોઈ 100 રૂપિયા, કોઈ 200 રૂપિયા આપી રહ્યા છે। અને આ લોકશાહી આ પહેલી વખત આવી ચૂંટણી છે કે ઉમેદવારને ખર્ચો કરાવવાને બદલે સામેથી પૈસા આપતા હોય। અને એ પૈસા એટલે આવતીકાલમાં આ બધા માટેની ખૂબ અમારી જવાબદારી વધી જવાની છે। અને વધવાની એટલા માટે છે કે કોઈ ગરીબ માણસો આપણને જ્યારે મદદ કરતું હોય ત્યારે એનો ભરોસો આપણા ઉપર હોય। અને ભરોસો કેવો કે અમારા માટે લડશે, અમારા નાના મોટા કામ કરશે, અને ગમે એટલાને ફોન કરશું તો અડધી રાતે અમારો ફોન ઉપાડીને જવાબ આપશે। આ વાતનો જ્યારે ભરોસો છે એ ભરોસો હું ક્યારેય નહીં ડગવા દઉં એવી પણ હું ખાતરી આપું છું। સમગ્ર આજે આવડું મોટું ગામ અને તમામ સમાજ હાજર રહી એક ગરીબ સમાજની દીકરીને આશીર્વાદ આપે એનાથી મોટું બીજું અમારા માટે કાંઈ ના હોય। દિવસ દરમિયાન વોટ અને નોટની તમે ખાતરી આપી રહ્યા છો, પબ્લિક વોટ આપવાની ખાતરી આપી રહ્યા છે, તો તમે નાણાં દિવસ દરમિયાન કેટલા નાણાં આપતા હશો? મેં કીધું એમ કે આ 1.5 મહિનો થયો, 1 મહિનો અને 15 દાડાથી આ પ્રવાસ ચાલુ કર્યાને, પણ મારે બનાસકાંઠાની જનતાને 36 કોમ 18 આલમને અભિનંદન આપવા છે ને એમને નમન કરીને એમના ચરણોમાં મારે શીશ ઝુકાવવું છે કે આજે 1.5 મહિનામાં મંડપો જાતે બધે વ્યવસ્થાઓ જાતે કરે, ચા પાણીની વ્યવસ્થાઓ જાતે કરે, અને છતાં ઉપરથી કોઈ પણ ગામ એવું ના હોય કે 4-5 હજાર રૂપિયા, 10, 15, 20, 25, 50,000 રૂપિયા, એટલે રોજના લાખ રૂપિયા આવે છે। એટલે મારી ગાડીમાં ડીઝલ એ પણ જનતા લખાવે છે। ત્યારે જનતા ડીઝલ સાથેનો ખર્ચો ઉપાડતી હોય ત્યારે આનાથી એક શુદ્ધ ડેમોક્રેસી, એક લોકશાહી ટકાવવા માટેની જે તમામ ભાવના છે એ આપ સૌ જોઈ રહ્યા છો, અને એના ભાગરૂપે હું પ્રજાની ખૂબ ખૂબ દિલથી આભારી છું। બિલકુલ, તો આ હતા ગેનીબેન ઠાકોર, જેમને વોટની સાથે લોકો નાણાં પણ આપી રહ્યા છે, સાથે સાથે મામેરું ભરવા માટે રૂપિયા પણ આપી રહ્યા છે। દિવસ દરમિયાન 50,000 થી 60,000 રૂપિયા છે તે આવતા હોવાનો ગેનીબેનનો દાવો છે। વસંત દિરગર, ABP અસ્મિતા, બનાસકાંઠા।